ભરૂચમાં પૂરના પાણી ઓસર્યા બાદ પ્રભારી મંત્રી ભરૂચની મુલાકાતે આવ્યા હતા. અસરગ્રસ્ત લોકોએ તેમને ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચમાં આવેલી નર્મદા નદીમાં અચાનક પાણી છોડી દેવાતા ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેર તથા તાલુકાના ગામડાઓમાં પૂરના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું, જેમાં નર્મદા નદી કાંઠાના વિસ્તારના અને ગામડાઓ તેમજ ભરૂચ લોકોને ભારે નુકસાની વેઠવી પડી હતી, જેમાં લોકોના ઘરો તેમજ ઘરવખરીનો સામાન તેમજ કેટલાક પશુઓના પણ મોત થયા હતા અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પૂરના પાણી ઓસર્યા બાદ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ અસરગ્રસ્ત લોકોની મુલાકાતે આવ્યા હતા, જેમાં અસરગ્રસ્ત લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસ વરસાદ પડ્યો હતો, ત્યારે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. રાપર તાલુકામાં સિંચાઈ માટે તથા પીવાના પાણી માટે જીવાદોરી સમાન સુવઈ, ફતેહગઢ અને લાકડા વાંઢ ડેમ ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે સુવઈ અને ફતેહગઢ ડેમ ઓગની જતા વધાવવામાં આવ્યા છે, જેમાં સુવઈ ડેમને ખરીદ વેચાણ સંઘના માજી ચેરમેન અને સહકારી અગ્રણી વાડીલાલ સાવલા, સરપંચ હિરેનભાઈ રાઠોડ તથા અન્ય આગેવાનો આ ઉપરાંત મણિલાલ રાઠોડ વગેરે ઉપસ્થિત રહી સુવઈ ડેમને વધાવેલ છે. આ પ્રસંગે આસપાસના સુવઈ, ગવરીપર, જેસડા, નારણપર સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ 3 દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક યુવક ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ભારે શોધખોળ બાદ પણ યુવકની લાશ હાથમાં આવી ન હતી, પરંતુ ત્રીજા દિવસે 40 કલાક બાદ શેરગંજ વિસ્તારમાંથી લાશ આપોઆપ તરીને પાણીની સપાટી પર આવી ગઈ હતી. રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં શનિવારે રાત્રે પાણી છોડાતા રવિવારે ડીસામાં પાણી પહોંચતા ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતો દશરથ મકવાણા નામનો યુવક નદીમાં નાહવા જતા ડૂબ્યો હતો. યુવક ડૂબવાની જાણ થતાં ડીસા નગરપાલિકાના તરવૈયાઓની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી વહીવટી તંત્ર દ્વારા લાશ બહાર કાઢવા ભારે શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે 2 દિવસ સુધી યુવકની લાશનો કોઈ પત્તો મળ્યો ન હતો. રાજકોટ મનપાની સામાન્ય સભામાં વિપક્ષના ભાનુબેને વોકઆઉટ કર્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષના ભાનુબેનના પ્રશ્નનો વારો ન આવતા બીજાના પ્રશ્નો વચ્ચે ભાનુબેન આડેથી પ્રશ્ન પૂછવાથી સભામાં હોબાળો થયો હતો અને બધા જ હોદ્દેદારો દ્વારા ભાનુબેનને કહેવામાં આવ્યું હતું, પેલા પ્રશ્નને પૂરો થવા દો, પછી તમારો વારો આવશે. રાજકોટમાં વિસ્તારમાં અને હોસ્પિટલોમાં પણ જે રોગચાળો પાણીજન્ય અને ઉલટી, ઝાડા, મસર, ઉધરસ, શરદી અને ચિકનગુનિયા રોગચાળો ઘીરે ઘીરે અત્યારે ખાટલા છે અને જ્યારે 2 મહિને જનરલ બોર્ડ આવે ત્યારે પણ આપણે રજૂઆત કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે શાસક પક્ષ પણ આપણને રજૂઆત કરવા દેતા નથી. છેલ્લા 1 મહિનાથી ઉલટી, ઝાડાના અને કોલેરો જે છે એને આરોગ્ય વિભાગમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને દવાનો સત્વર પણ મારવો જોઈએ, ફોગિંગ મરાવવું જોઈએ. તે પણ રજૂઆતો વિપક્ષ તરીકે એક હું કરવા જાઉં છું એ આપણી વાત એમને માનવામાં આવતી નથી. એટલા માટે આ બોર્ડમાં મેં મેયરને રજૂઆત કરવા માંગણી કરી કે ભાઈ જે રોગચાળા માટે આપણે રજૂઆત કરો તો બહુ રાજકોટની જનતા માટે સારી વાત છે. તો મેયર સાહેબ અને આ શાસક પક્ષ પણ આપણને બોલવા આપવાનો મોકો આપતા નથી અને સામાન્ય જે પ્રશ્ન હોય 1 કલાક સુધી ટાઈમ વેસ્ટ કરે છે. નાના મોટા પ્રશ્નોમાં એકનો એક પ્રશ્ન હોય તો પણ એમાં 1 કલાકનો ટાઈમ વેસ્ટ કરે એટલે બીજા સભ્યનો બોર્ડમાં બોલવાનો અધિકાર આપવામાં આવતો નથી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદને લઈ ખેતરના પાકોમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાકો પર વરસાદી પાણી વરસવાને લઈને ખેડૂતો એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ સાલે ચોમાસાની સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું. સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદન આપે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદને લઈ મગફળી અને કપાસ જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે.
કપાસમાં હાલનો સમય વીણામણનો છે અને તે જ સમયે વરસાદ વરસતા તૈયાર કપાસ પીળો પડી જશે, સાથે રોગચાળો પણ વધવાની દહેશત છે. તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને લઈ જમીનમાંથી નીકળેલ મગફળી ભીંજાય છે, જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી અને જમીનમાં જે મગફળી છે તેને નીકળવાનો પણ સમય થઈ ચૂક્યો છે. પરંતુ વરસાદને લઈ હવે નીકળી શકશે નહીં અને મગફળી જમીનમાં જ ફરી ઉગવા લાગશે. એટલે હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે. એટલે કે ખેડૂતોએ એક વધુ બોજ સહન કરવાનો વારો આવ્યો છે. મારે 12 વીઘા જમીન છે. 12 વીઘા મગફળી વાવેલી છે. જે દિવસથી મગફળી વાવી ત્યાં સુધીનો અંદાજે ખર્ચ વીઘા 30 થી 35 હજાર રૂપિયા થયેલો છે. વચ્ચે બધી ફૂગના કારણે ડોરના કારણે મગફળી જતી હતી. એમાંથી બચીને અત્યારે હાલ કાઢવાનો ટાઈમ આવ્યો તો વરસાદે બરાબર લીધેલો છે. વરસાદના કારણે મગફળી ઉગી ગઈ છે, જે બહાર આવી છે તરત મગફળી લગભગ બગડી ગઈ છે. એટલે કોઈ ખેડૂત આ મગફળીનો ભાવ આલવાના નથી. તો સરકારને એક વિનંતી છે કે આના માટે કોઈ સકારાત્મક પગલું ભરે, પણ ખેડૂતોનો લાભ થાય એવું કોઈ પગલું ભરીને નિર્ણય લે. હું આકોદરા ગામનો વતની છું. અમારે તો કપાસ, મગફળી, શાકભાજી, અન્ય પાકો નુકસાનમાં ગયા છે વરસાદના કારણે અને અમે પાક વેચવા જઈએ તો અમને ભાવ મળતા નથી અને મગફળી તો હાવ ફેલ ગયેલ છે. એના માટે સરકારશ્રી કોક સહાય કરે એવી અમારી વિનંતી છે. આ વરસાદના કારણે ગોટ્યો તરતો થઈ ગયો છે, કપાસમાં સુકારો આવી ગયો છે. છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડવાથી મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. તમે જોઈ શકો છો કે પાણીમાંથી મગફળી નીચોઈને ખેડૂતો બહાર કાઢી રહ્યા છે. તો સરકારને મારી રજૂઆત છે કે ખેડૂતોને કંઈક સહાય આપે. એક મગફળીમાં 1 વીઘા પાછળ ખેડૂતને 25 થી 30 હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે. તો હવે ખેડૂતને શું કરવાનું? ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને અત્યારે એવું વાતાવરણ થઈ ગયું છે કે ન પૂછો વાત, જમીનમાંથી મગફળી પણ કાઢી નાખી છે ખેડૂતોએ. અને હવે આ બધું ખેડૂતોનું 80-90 દિવસ થયા પણ મગફળી પરિપક્વ થઈને પાકી ગઈ છે. નહોતા કાઢતા તો જમીનની અંદર મગફળી રહી જતી હતી. અને બીજું શું કે ખેડૂતો બીજું શું કે આના ઉપર આધાર હતો અને બિયારણ મોંઘું, ખાતર મોંઘા, કરવું શું એમ. આના લીધે બધા ખેડૂતો અત્યારે લગભગ 80-90% મગફળી જમીનમાંથી ખેડૂતો કાઢી નાખી. નહોતા કાઢતા તો જમીનની અંદર રહી જતી હતી મગફળીઓ. અને ખરીદે ખેડૂતો સરકાર જો આના પાછળ જો સહાય કરે ખેડૂતોને તો સારું એમ. પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર વચ્ચે પસાર થતી બનાસ નદીમાં પાણી આવતા 8 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. પાટણ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધતા 8 ગામોને જોડતો રસ્તો બંધ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી પડી છે. 6 વર્ષથી ચાલતી પુલની કામગીરી પૂરી ન થતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે પુલની કામગીરી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 3 ધારાસભ્યો બદલાયા છતાં પણ પુલની કામગીરી અધૂરી જોવા મળી છે. અતિ ભારે વરસાદ બાદ વેરામાં ગામ ખાતે ઝારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમ દ્વારા તકેદારીના પગલાં ભરવા અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ ઝારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વેરામાં ગામ ખાતે ઝારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મેડિકલ ટીમ દ્વારા પૂરાનાશક પ્રવૃત્તિ તેમજ ફીવર સર્વેલન્સ કામગીરી તથા લોહીના નમૂના એકત્રીકરણ કામગીરી તેમજ પીવાના પાણીમાં ક્લોરિનેશનની કામગીરી તેમજ ORS અને ઝિંકની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ વેરામાં ગામના તમામ નાગરિકોને સ્વચ્છ પીવા લાયક પાણીનો ઉપયોગ કરવા જરૂરી માહિતી આપી હતી તેમજ સ્વચ્છતા જાળવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેથી કરીને ભારે વરસાદ પડ્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે અંગે જરૂરી તકેદારીના પગલાં ભરવા અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કામગીરીનું નિરીક્ષણ આયુષ તબીબી ડોક્ટર કલ્પેશ સુથાર દ્વારા કરાયું હતું. રાધનપુર પંથકમાં સતત મેઘમહેર યથાવત છે. ખેતરોમાં પાણી ભરાતા મગ અડદના પાકને વ્યાપક નુકસાન થયું છે. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા પાકને નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં સતત 3 દિવસથી મેઘમહેર યથાવત રહેતા ખેતરમાં વાવેતર કરેલ કપાસ, અડદ, મગના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા અને સતત 24 કલાક વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
દાહોદમાં પૂરની સ્થિતિના સમયે લોકોના જીવ બચાવનારા તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસા પત્ર સાથે એવોર્ડ પણ આપીને સન્માનિત કરાયા હતા. ગુજરાતમાં 2 દિવસ અગાઉ વરસાદી આફત આવી પહોંચી હતી, જેમાં નદી નાળાઓ છલકાતા અને ઓવરફ્લો થતાં જીવના જોખમે કોઈપણ વાહન ચાલક કે રાહદારી રસ્તો પસાર ન કરે તે માટે જિલ્લાના તમામ નદી નાળાઓ તેમજ ડેમ ઉપર પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો, જેમાં કેટલાક નાગરિકોના જીવ બચાવવામાં પોલીસે સફળતા સાંપડતી હતી. પોલીસ પ્રજાનો રક્ષક છે અને તે ઉક્તિ સાર્થક કરી હતી. તેને લઈને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્રની સાથે એવોર્ડ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બાદ કતવારા, રૂરલ, દેવગઢ, બારિયા જેવા પોલીસ મથકોના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પણ વિદેશી દારૂના ગુનાઓ અને ક્વોલિટી કેસ કરવા માટે તેમને પણ પ્રશંસાપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.